વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને હવે તંત્રની પોલ પણ ખુલતી નજરે પડી રહી છે। એક તરફ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને તેની પોલ ખુલતી નજરે પડી રહી છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા પર નુકસાન થતું જોવા મળી રહ્યું છે અને તેને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। તો પહેલા જ વરસાદમાં આરએમસીની પોલ ખુલી છે અને તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। પહેલા જ વરસાદમાં આરએમસીની પોલ ખુલી, માત્ર 1 ઇંચ વરસાદમાં રાજકોટ પાણી થઈ ગયું છે। તો રાજકોટના રસ્તા પર વહેતો દેખાયો દરિયો, વેગડ ચોકડીમાં વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। તો પોપટપરા નાળામાં પાણી ભરાયા છે તો 20 થી વધુ સોસાયટીના રહીશોને અસર વર્તાઈ છે, તેમજ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલતા લોકો હેરાન પરેશાન થયા છે। તો પહેલા જ વરસાદમાં આરએમસીની પોલ ખુલી છે અને માત્ર 1 ઇંચ વરસાદમાં રાજકોટ પાણી થઈ ગયું છે। રાજકોટના રસ્તા પર દરિયો વહેતો દેખાયો છે, વેગડ ચોકડીમાં વરસાદી પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા છે, 20 થી વધુ સોસાયટીના રહીશોને અસર થઈ છે। તો ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અત્યારે આ પોપટપરામાં જે પાણી ભરાય છે, હવે આટલા વરસાદમાં જો આટલું પાણી ભરાતું હોય તો 3-4 ઇંચ વરસાદ પડી જાય તોય આ નાલું બંધ થઈ જશે અને અહીંથી નહીં તો 20 થી 25 સોસાયટી અંદર એટલી છે કે જેનું પબ્લિક આ રસ્તેથી નીકળે છે અને ઉપર ઓલો બ્રિજ બંધ કર્યો છે ત્યાંથી એટલું માણસ આવે છે। તો હવે આ રસ્તો બંધ થશે તો પબ્લિક જે તકલીફમાં પડશે એનું તંત્ર વહેલાસર નિરાકરણ કરવું જોશે। તો રાજકોટમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો હતો તેને લઈને હવે આરએમસીની જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે, ત્યારે અમારી સાથે સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જે પ્રમાણે રાજકોટ ખાતે સામાન્ય વરસાદ વરસ્યો અને તેમાં જ આ પ્રકારની તંત્રની કામગીરીની પોલ ખુલી છે, કયા પ્રકારની હાલ ત્યાં આગળ પરિસ્થિતિ જોવા મળી રહી છે? શું તંત્ર દ્વારા હવે ફરી થીગડા મારવાની કામગીરી કરવામાં આવી રહી છે ખરી? કોઈ પણ પ્રકારની એવી કામગીરી થઈ રહી છે ખરી ઋષિ? રાજકોટની વાત કરવામાં આવે તો સિઝનનો આ પ્રથમ વરસાદ છે અને માત્ર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। હું તમને પોપટપરાના ગરનાળાના દ્રશ્ય તમને બતાવી રહ્યો છું। આ પોપટપરાનું ગરનાળું છેલ્લા 15 વર્ષથી પ્રશ્ન છે કે અહીં પાણી ભરાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે। હાલ અત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના જામનગર રોડ ઉપર સાંઢિયા પુલનું કામ શરૂ હોવાથી તમામ ટ્રાફિક રેલનગરમાંથી અહીં ડાયવર્ટ કરાયો છે, એટલે કે મોટા ભાગના વાહનો એટલે કે દરરોજના 5 થી 6 હજાર વાહનોની અવરજવર આ પોપટપરાના ગરનાળામાંથી રહે છે અને હાલ અત્યારે ગોઠણડૂબ જેટલું પાણી અત્યારે ભરાઈ ચૂક્યું છે। માત્ર 1 ઇંચ વરસાદ, તમે સમજી શકો છો કે જો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાય તો રાજકોટની પરિસ્થિતિ શું થાય। વેગડ ચોકડીની વાત કરવામાં આવે તો વેગડ ચોકડીમાં પણ અત્યારે ગોઠણડૂબ પાણી છે, લોકો હેરાન પરેશાન છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અત્યારે સ્થળ પર પહોંચી ગયા છે અને તે પણ સમીક્ષા કરી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે જે પાણીની લાઇનનો જે નિકાલ કરવામાં આવ્યો હતો તે અત્યારે ચોકઅપ થઈ જતા પાણી અત્યારે ભરાયું છે, હમણાં જ તાત્કાલિક નિકાલ કરીએ છીએ, પરંતુ 1 ઇંચ વરસાદથી રાજકોટ પાણી થઈ ગયું છે। તંત્રને શરમ આવી જોઈએ, કારણ કે પહેલો જ વરસાદ છે અને એમાં પણ 1 જ ઇંચ। પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। ચોપડે તો મોટી કામગીરી રાજકોટ મહાનગરપાલિકા બતાવી રહ્યું છે, પરંતુ ખરા અર્થમાં કામગીરી ક્યારે, તે સૌથી મોટો સવાલ કોર્પોરેશન સામે થઈ રહ્યો છે। જી।